પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. મારા પ્રભુએ સોંપેલી સેવા ભાગ 22 હું આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. જેઓ મને મેસેજ દ્વારા અને અન્ય રીતે ઉત્તેજન આપે છે તે સર્વનું હું આ સમયે ખૂબ આભાર માનું છું. હું જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે એક દફન ક્રિયામાં કબ્રસ્તાનમાં ગયેલો હતો અને મેં ત્યાં જોયું તો એ ઘણા બધા ક્રોસ ઉપર એવું વાક્ય લખેલું હતું કે હું સારી લડાઈ લડ્યો છું અને મેં જીવનની દોડ એ પૂરી કરી છે. હવે આ વાક્ય તો બીજો તિમોથી 4 અને 7 પવિત્ર બાઇબલમાં આપેલું છે અને પાઉલ પ્રેરિત પોતાના આત્મિક પુત્ર એ તિમોથીને જ્યારે ઉદ્દેશીને આ પત્ર લખે છે ત્યારે, અને જ્યારે પાઉલનું એ મરણ નજીક હતું એવા સમયમાં એ આ પત્ર લખે છે અને એમ કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું અને મેં દોડ પૂરી કરી છે. અને ખરેખર આપણને એક ગજબની સેવા સોંપવામાં આવી છે કે આપણે સારી લડાઈ એ લડવાની છે. હવે જોઈએ તો આપણને એફએસી 4 જણાવ્યા મુજબ કે આપણે આ જે લડાઈ લડવાની છે એ કોની સામું શીખે છે. આપણે આ યુદ્ધ એ રક્ત અને માંસની સામે નથી, પરંતુ યુદ્ધ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે અને અંધકાર રૂપી એ જગતના સત્તાધારીઓની સામેનું છે. મને યાદ છે કે 10મી એપ્રિલ 1829 જન્મેલા યુકેમાં જન્મેલા એ પ્રભુના એક મહાન સેવક વિલિયમ બૂથ સાહેબ કે જેઓ સાલ્વેશન આર્મીના એ સ્થાપક છે અને તેમણે એમની મંડળીમાં અને એવું મંડળીમાં સાલ્વેશન આર્મીમાં એમ કહે છે કે મંડળીમાં જોડાયેલો દરેક વ્યક્તિ એ સિપાહી છે કે છે. અને બહુ સાચું જ કહ્યું છે, આપણે દરેકે એ ઈશ્વરના સૈન્યમાં એ યોદ્ધાઓ છીએ અને આપણે બધાએ એ લડાઈ લડવાની સેવા સોંપવામાં આવી છે. અને બહુ સાચી વાત છે કે ઘણી વખત આપણે સત્ય સામે લડાઈ લડીએ છીએ અને ત્યારે સત્ય બોલવાને કારણે ઘણી વખત આપણા સંબંધો એ બગડે છે. સત્યને બોલવાને કારણે ઘણી વખત એ આપણને એ જે લાભ મળતો હોય એ મળતો નથી. ક્યારેક આપણું અમુક કામ પણ થતું નથી. અને બાઇબલ તો એવું કહે છે કે જો કોઈ તારું ભૂંડું કરે એટલે કે ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી કે છે એ ભૂંડાનો પરાજય કર. અને બહુ સાચી વાત છે, માનવી તરીકે આ બધું કરવું એ બહુ જ અઘરું લાગે છે. આપણે ખરેખર એ દેવના હથિયારો સજી લેવાની જરૂર છે. આપણે ન્યાયપણાનું એ બખ્તર પહેરવાનું છે અને આપણે એટલે કે આપણે ન્યાયી રહેવાનું છે. આપણા કામમાં, આપણા વ્યવહારમાં દરેક જગ્યાએ એ ન્યાયપણું હોવું જોઈએ. અને ખરેખર તો આપણે ખરેખર ઘણી વખત આજના જમાનામાં એવું બન્યું છે કે જાત જાતની વ્યક્તિઓ અને જાત જાતની સંસ્થાઓ દ્વારા એ ઘણી વખત એ પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારે આપણે એ વ્યક્તિઓ પર આધાર રાખીએ છીએ અથવા એ વ્યક્તિઓની પ્રાર્થના સંભળાય છે એવું માની બેસીએ છીએ. ખરેખર આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે અને આપણે જોવા જઈએ તો વિશ્વાસની ઢાલ એ રાખવાની છે આપણી સાથે. અને આપણે પ્રાર્થના તો પ્રભુ કહે છે કે તમે તમારા ગમે તેવા શબ્દોમાં, સાદી સરળ ભાષામાં તમે પ્રાર્થના કરો અને વિશ્વાસ રાખો. પ્રભુ આપણી પ્રાર્થનાઓ એ સાંભળનાર છે. અને આપણે તો શાંતિની સુવાર્તાના જોડા પહેરવાના છે. ખરેખર તો કોઈ પણ સૈનિક જ્યારે એ બૂટ પહેરે ત્યારેનો અર્થ એમ થાય છે કે હવે એ યુદ્ધ માટે કે લડાઈ માટે એ તૈયાર થઈ ગયો છે. ખરેખર એ શાંતિ આપણે ફેલાવવાની જરૂર છે. આજે આપણે જોઈએ છીએ કે વિશ્વમાં તમામ જગ્યાએ યુદ્ધો ચાલી રહ્યા છે. વાત કરીએ તો યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ અને હમાસ અને અન્ય દેશો સાથેના યુદ્ધો ચાલી રહ્યા છે. ત્યારે ખરેખર વિશ્વને શાંતિની આજે જરૂર છે. તમે અને હું આપણે જ્યાં જઈએ ત્યાં શાંતિ ફેલાવીએ અને શાંતિને લગતા પ્રયત્નો કરીએ. જગતમાં જાત જાતના આપણે લડાઈઓ કરવી પડે છે. અનેક પ્રકારની બાબતોની આપણે નિંદા અને ઈર્ષા થાય છે આપણા પ્રત્યે. વેરભાવ ઘણી વખત આપણા પ્રત્યે રાખવામાં આવે. પક્ષાપક્ષીના ભોગ બનીએ. અદેખાઈ અને કુસંપ સામેની આપણે લડાઈ કરવાની છે. અને દેવનું વચન જે આત્માની તલવાર છે એ ન વડે આપણે આ લડાઈમાં એ જીત મેળવી શકીશું. અને તો જ આપણે એવું કહી શકીશું કે હું સારી લડાઈ લડ્યો છું અને મેં મારી દોડ એ પૂરી કરી છે. જેમ પેલું આપણે ગીત ગાઈએ છીએ ને કે લડતા લડતા આગળ જાઓ, સાચા સૈનિક તેના થાવ. પ્રભુ આપણને સર્વને રોજની
રોજની આપણા વ્યવસાયમાં, આપણા કામમાં, આપણા અભ્યાસમાં, તમામ જગ્યાએ નાની મોટી કરવી પડતી લડાઈમાં પ્રભુ તમને અને બધાને કૃપા આપે અને આપણે સર્વ એ લડાઈમાં એ જીત મેળવીએ. પ્રભુ તે પ્રમાણે કરવાને તમને બધાને તેની અદ્ભુત કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે બધા મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમેન.